अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। મારી મઠીની અંદર આ હોનાનો દડો ક્યાંથી તો લાય અત્યારે હું સંતાડી દઉં મારો ભેરવો આવશે એટલે આજે હું અને મારો ભેરવો બે હોનાના દડે રમશું। જંગલ જંગલ ગોતી જીકો પણ મને સોનાનો દડુલો ક્યાંય દેખાતો નથી। સામે દેખાય કદાચ ભેરો ભૂમિ લાગે ત્યાં કોણ કે જંગલનો જોગી બાવો બાળીનાથ અતિ તપસ્યામાં બેઠો હોય એવું દેખાય છે। ચાલ ત્યાંથી પાસ કરો। ગુરુ બારીનાથના ચરણોમાં રામદેવના નમન હોય ગુરુદેવ। હે બાળક તું કોણ છે મારા દીકરા અને તારું નામ શું છે બાળક? હા વાજી કચ્છ પોકરણ ગંડો રાજવી માતા મારી વિનરદેવ પિતા મારી અજવડાય બેરી મારી સગુણા વીરો મારો વિરમદેવ આજુ એનો નાનો ભાઈ રામદેવ। આજે અમે ને ગોવાળભાઈ પોકરણના પાદરમાં ગેડી દડાની રમત રમતા હતા। ગેડી દડે રમતા રમતા મારો સોનાનો દડુલો તમારી મંડી તરફ આવ્યો છે તો જંજરાક તપાસ કરો ને મને મારો દડુલો આપી દો કારણ કે હું અહીંયા મારો દડુલો લેવા માટે આવ્યો છું। હે બાળક તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા? આ ભેરવાની ભૂમિ કહેવાય અને તારો કોઈ સોના દડવા જા નથી આવ્યો મારા દીકરા। માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હવે રવાનો થઈ જા બાળક કારણ કે મારો ભેરવો બહુ જીદ્દી અને બહુ હઠીલો છે બાળક। જો ઈ આવી જાય અને તને મારીને ખાઈ જાય ને મારા દીકરા તો બાળ અત્યારનું પાપ મને લાગી જાય। હા બાજી સોનું લઈને લલચાવ નહીં બાજી કદાચ તમારે સોનું જોતો તો ઢળક સોનું રામદેવ આપે એટલું નહીં બાજી કદાચ જો તમે તમારા ભેરવાની મને બીક બતાવતા હોય તો સૂરજના હાથવી જાય પેલા મને મારો સોનાનો દડુલો આપી દો એટલે ના તો તમારો ભેરવો આવે કે ના તો મારું ભક્ષણ કરે। સોનાનો દડુલો આપી દો એટલે તરત જ મારા ઘર તરફ રવાના થઈ જાય માટે બાજી મને મારો સોનાનો દડુલો આપી દો। આહા આ બાળક તો મને બહુ જીદ્દી અને બહુ હઠીલો લાગે છે। લાય આનો સોનાનો દડો હું આપી દઉં અને જટ એના ઘર તરફ હું રવાના કરું। લે બાળક આ તારો સોના દડો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે મારા દીકરા હવે તું રવાનો થા કારણ કે મારા ભેરવાને આવવાનો હવે સમય થઈ ગયો છે। જો ઈ આવી જાય હા બાજી અને તને જોઈ જાય ને મારા દીકરા તને મારીને ખાઈ જાય તો બાળ અત્યારનું પાપ મને લાગી જાય માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હવે રવાનો થા બાળક હાલ। ભલે બાજી આહ ઝરમર ઝરમર મેહુલા વર્ષે આકાશમાં વીજળી ચમકાર કરે। અરે વાહ વાડીનાથ કેને બાળક આકાશમાં વીજળી ચમકાર કરે ઝરમર ઝરમર મેહુલો વર્ષે સૂરજ નારાયણ આડી કાળે વાદળી સૂરજ નારાયણ ઢાંકી દીધા છે માટે હમણાં આજ સૂરજ નારાયણ પણ ઢળી જશે। હા બાળક આજા ઘનઘોર જંગલમાં અંધારું થઈ ગયું મુસળધાર વરસાદ વરસે છે માટે આજની રાત તમારી મઢીમાં રોકી દો કારણ કે આજે અહીંયા સુધી હું પહેલી વાર આવ્યો એ માટે મને મારા પોકરણના રાજનો રસ્તો કદાચ મળશે ને હું ભૂલો પડી જાય તો આજની રાત તમારી મઢીમાં રોકી દો। પ્રભાતના પોરમાં સૂરજ નારાયણ ઉગી જાય એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ બાજી મારા ઘર તરફ રવાના થઈ જાય। હે બાળક મારા દીકરા તું આવો ગાંડો થામા બાળક આ ભેરવાની ભૂમિ કહેવાય આજની રાત તારાએ નો રખાય બાળક કારણ કે તને હજી ખબર નથી મારો ભેરવો બહુ જીદ્દી અને બહુ હઠીલો છે બાળક। જો કદાચ ત્યાં આવી જાય અને તને મારીને ખાઈ જાય ને તો બાળ ત્યાંનું પાપ મને લાગી જાય
માટે ખોટી આવી જીદ કરી માં અને જે રસ્તે આવ્યો એ રસ્તે રવાનો થાય લે નહીં બાજી, કેવી વાત તો તમારી પણ સત્ય છે, પણ મારી વાત તો સાંભળો બાજી. કેને બાળક? કદાચ તમારી આજ્ઞા ન હોય તો રામદેવજી એના ઘર તરફ રવાના થઈ જાય. રવાના થા બાળક, રવાના થાય લે. કદાચ આ જંગલમાં હું ભૂલો પડી જાઉં, તમારો ભેરવો મને સામો મળી જાય, એ ભેરવો મારું ભક્ષણ કરી જાય તો પણ બાળ હત્યાનો પાપ તો તમને લાગશે ને? વાત તો તારી પણ સાચી છે બાળક. રત્નતું સંતાન છું, બાળ હત્યાનો પાપ તમને દેવાય નહીં બાજી. માટે આજની રાત તમારી મઢીમાં રોકી દો બાજી, કે પ્રભાતના પોરમાં સૂરજ નાનું ઉગી જાય, ભલે ઉગા બાણ બાણ તુહારા બામણા જીવન મરણની લગમાન અમારી રાખજે કાસા પર આવું જ્યારે સૂરજ નાનું ઉગી જશે એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ બાજી, મારા ઘર તરફ રવાના થઈ જાય. વાત તો તારી પણ સાચી છે બાળક. મારી મઢી તરફ તો હજી પહેલી જ વાર આવ્યો છે, કદાચ તને તારા ઘર તરફ જવાનો રસ્તો ના મળે અને મારો ભેરવો તને હામો મળી જાય તો બાળકનો પાપ તો મને જ લાગવાનો. માટે આવી જા મારા દીકરા, સંતાઈ જા મારી મઢીની અંદર. પણ જોજે બાળક, અવાજ કરતો નહીં હો મારા દીકરા. જો મારો ભેરવો આવી જાહે અને તને મારીને ખાઈ જશે ને મારા દીકરા, તો બાળકનો પાપ મને લાગી જાય. માટે આવી જા મારા દીકરા, સંતાઈ જા મારી મઢીની અંદર. ભલે વાહ વાળી, જેવી તમારી આજ્ઞા. આહા, આ તો બાળીનાથ મઢુલીમાં મને સતાડ્યો. બાબા બાળીનાથ કદાચ ભૂલી ગયા લાગે કે જેથી ભૈરવસિંહ મરણ પથારીયા વૈરો ને તેજે આજે ભૈરવસિંહ ની દીકરી આજે ગંગોર જંગલમાં વિલાપ કરતી હતી અને તેથી બાબા બાળીનાથ એ દીકરીનો આજે દીકરીને સહાય કરતા આજે ભૈરવસિંહ ને બીજો અવતાર એટલે કે ભૈરવા નામનો રાક્ષસ બનાવ્યો હતો. તેથી ભૈરવા નામના રાક્ષસે બાળીનાથભાઈ વચન માંગ્યું હતું કે મારું મોત કેદી થાય. તેથી બાબા બાળીનાથે કીધું હતું કે કદાચ હું બીજો શિષ્ય ધારણ કરી લઉં ભૈરવા તેથી તારું મોત થાય, બાકી કોઈ કારણ નથી કે ભૈરવા તારું મૃત્યુ થઈ જાય. પણ બાબો બાળીનાથ કદાચ ભૂલી ગયો. હમણાં જેને એની મઢુલીમાં મને સંતાડ્યો ત્યારે એનો જમણો હાથ મારા મસ્તક ઉપર મૂકી દીધો. એટલું નહીં કે મારો બાપ રાજા અજમલ મને કહેતો હતો કે આજે બાબા બાળીનાથ આપણા કુળગુરુ હોય, કદાચ એનો પંજો તારા શીશ ઉપર પડી જશે ને તેથી એને ગુરુ માની લેજે. આજથી બાબા બાળીનાથને હું ગુરુ માની લઉં, પણ કદાચ આજ મારો ગુરુભાઈ ભેરવાનું તો આજ મોત આવી ગયું, કારણ બાબા બાળીનાથે આપેલો વચન આજે વચન નિભાવવાનો આજે દિવસ આવી ગયો. માટે ભેરવા રાક્ષસ આજે ગુરુભાઈના નાતે તું મોટો માટે જો રામદેવ તારી પાસે ક્ષમા માંગે, કારણ કે આજે બાબા બાળીનાથે આજે મારી પર હાથ મૂકી દીધો. મારા કુળગુરુ હોય, મારે એને ગુરુ ધારણ કરવા પડે. માટે ભેરવા રાક્ષસ આ રામદેવને ક્ષમા કરી દેજે. જો હલ 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 એ દાદા લડતા લડતા આવો ભૈરવજી, બાળા રાજા રે મારા બાળા રાજા. એ તમે લડતા લડતા આવો ભૈરવજી, બાળા રાજા રે મારા રંગીલા રાજા. એ દાદા લડતા લડતા રમતા રમતા લડતા લડતા આવો ભૈરવજી, બાળા રાજા રે મારા બાળા રાજા. આવી જા મારા દીકરા ભેરવા, આવી જા વાલી ભૈરવજી, બાળા રાજા રે મારા બાળા રાજા. એ તને ઘાટી ઘાટી દાડિયું વાલી ભૈરવજી, બાળા રાજા મારા બાળા રાજા. એ તમે રમતા રમતા આવો ભૈરવજી, બાળા રાજા મારા રંગીલા રાજા. આયો
સાવરિયો મારો સારાનો ગોવા એ સાવરિયો મારો સારાનો ગોવા એ તને હાથે તે તલવાર માથે તે સિંગડા સોપતા સોપતા સાવરિયો મારો સારાનો ગોવા સાવરિયો મારો સારાનો ગોવાળ એ સાવરિયો મારો સારાનો ગોવાળ એ તને હાથે તે તલવાર માથે તે સિંગડા સોપતા સોપતા સાવરિયો મારો સારાનો ગોવાળ જય ભેરવા બોલે મારા ભેરવના રાજમાં એલીના ઘેરમાં લીલીના ઘેરમાં સિનાપુર બોલે મારા ભેરવના રાજમાં એ દાદા હું ગમાણા નાથ રોજ મારે રમણા રમજો રે દાદા રમી લે મારા દીકરા રમી લે એ દાદા હું ગમાણા રથ રોજ મારે રમણા રમજો રે દાદા આવા સવરા માંડ પર પાવે રમત મે રંગે રમો દાદા રંગે રમો કંકુડાની ડાયડું બે રમત મે રંગે રમો દાદા રંગે રમો એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારા ભેરવના રાજમાં એ દાદા હું ગમાણા રથ રોજ તારે રમણા રમજો રે દાદા આવી કંકુડાની લાઈનું દાદા તમે રંગે રમો દાદા સબરા માંડ પર પાવે રવત મે રંગે રમો દાદા રંગે રમો આવી કંકુડાની લાઈનું બે રવત મે રંગે રમો ભૂતડા રંગે રમો એલીના ઘેરમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારા ભૂતડાના રાજમાં એ દાદા હું ગમાણા રથ રોજ તારે રમણા રમજો રે દાદા જંગલનું જોગી મારો ભેરવો એ તને ઘાટી ઘાટી જારીઓ વાલી
શિષ્ય મારા ભેરવા રણની ભૂમિ તને વાલી લાગે મારા ભૂતડા એ મારા બાળીના ઘણા શિષ્ય મારા ભૂતડા ગાડી ગાડી જાણ્યું વાલી તને ગાડી ગાડી જાણ્યું વાલી હે ભૂતડા તને રણની ભૂમિ વાલી તને રણની ભૂમિ વાલી બોલાવો બોલાવો મારા ભૂતડાને એ તને રણની ભૂમિ વાલી ઈ જંગલ નો જોગી મારો ભેરવો તને હાલ કેવાનો વધાર ના હોય મારા ભેરવા કાળી રાત નો કાગળ મારો ભેરવો ઈનો ધારાનો આધાર મારો ભૂતડો હાલો રમવા આવો દાદા રમવા આવો ગાડી ગાડી દાડી જો રમવા આવો હાલો રમતું માનો દાદા રમતું માનો ગાડી ગાડી ગાડીઓ મરમ તું માંડો હાલો રમવા આવો દાદા રમવા આવો ગાડી ગાડી ગાડીઓ મરમવા આવો રમતું માની દાદા રમતું માની હાલો રમતું માની દાદા રમતું માની ગાડી ગાડી સાડીઓ રમતું માની હાલો ભેરવ રમે મારો ભૂતડો રમે ગાડી ગાડી સાડીઓ ભૂતડો રમે હાલો રમતું માની બાપા રમતું માની ગાડી ગાડી સાડીઓ રમતું માની ઈનો ધારાનો આધાર મારો ભૂતડો એ તને હાલ કેવાનો વધાર ના હોય મારા ભૂતડા તને ગાડી ગાડી સાડીઓ બહુ વાલી એ મારા ભૂતડા તને હાલ કેવાનો વધાર ના હોય પણ બોલાવો મારા દીપક ભુવના ધર્મને એ મારી ઉદ્દેશ્ય સરકાર તને હાલ કેવાનો વધાર હોય નહીં એ મારા ભૂતડા
ઘોડલે ચડતા રે એ મેં તો દીઠા રામા પીર અને હારે ભુજીને નમાય રે આવા ઘોડલે ચડતા રે એ મેં તો દીઠા એ મારા કને હરાના પીર જય રમજી બાપુ ના પીર અને હરે ભુજીને નમાય રે આવા ઘોડલે ચડતા રે એ મેં તો દીઠા એ મારા ગણેશરાના અરે બાળો તું કોણ છે અને મને મારા શા માટે અને તારા ગુરુદેવ કોણ છે? હા ભેરવા આજુ રામદેવ છું મારા ગુરુ બાવા બાળી નથી ભેરવા તો આપણે ગુરુ ભાઈ છે મારા શા માટે? હા ભેરવા આપણે ગુરુભાઈ કહેવાય ગુરુભાઈ ના નાતે તું મોટો હોય પણ તને મારતો નથી ભેરવા સામેની ભોમા ભંડારી દઉં છું ભેરવા સામેની ભોમા ભંડારું છું સામેની ભોમા ભંડાર ઘોડા મોટા મારા પેટનો હા ભેરવા કે ભાદરવી જે સમના મેળા ભરાશે પેલો પ્રસાદ તને ચડશે 11 નો બીજો પ્રસાદ મને ચડશે ભેરવા મને તારી માથે કેમ વિશ્વાસ હા ભેરવા માટે મને તને આ રામ ઉપર વિશ્વાસ ન હોય તો તને રામના જમણા હાથના વચન હોય ત્યાં હું કરી નાખ્યું બાળક મારો ભેરવો મારા માટે અન્ન લાવતો બાળક મારા માટે ભિક્ષા લાવતો તે મારા ભેરવાને મારી નાખ્યો બાળક હવે મારા માટે અન્ન કોણ લેશે બાળક જા હું તને શ્રાપ આપું છું બાળક બસ કરો વળજા આટલા બધા ક્રોધિત ન થવું કારણ કે જેથી ભેરવસિંહને ભેરવનો નથી ભેરવા નામનો રાક્ષસ બનાવ્યો તેથી તમે જેને વચન આપ્યું હતું કે જેથી હું બીજો શિષ્ય ધારણ કરી લઉં
તેથી ભેરવા તારું મોત થાય પણ તમે તો મને શિષ્ય ધારણ કરી લ્યો. કેવી રીતે બાળક? કારણ કે તમે તમારી ઝૂંપડીમાં મને સંતાડ્યો. હા બાળક. ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર મૂક્યો હતો અને મારા પિતા અજમલ મને કહેતા હતા બાળીનાથ તો આપણે કુળગુરુ છે, માટે હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ થયા. માટે તમારે મને શ્રાપ ન આપે ને બાવતી જેનું નામ છે એનો નાશ છે. એટલા માટે એક દિવસ ભેરવાનું મોત જરૂર હતું, આજ ભેરવાનું મોત નથી આવ્યું. ભૂમ્યા ભંડાયરો છે અને કદાચ જો વાત કરતા હોય કે ભેરવો તમારા માટે અન્ન લઈ આવતો, પાણી ભરી આવતો, ભિક્ષા માંગી આવતો, તો આજથી આ રામદેવ પણ તમારો શિષ્ય હોય. બાવજી આજ્ઞા કરો, તમારી અનેક આજ્ઞાનું પાલન કરવા રામદેવ તૈયાર છે. આહા, આ બાળકને શિષ્ય તો બનાવી લઉં. શિષ્ય બની પણ જાય તો લાય આની પરીક્ષા તો મને લેવા દે. તો સામેની વાવમાં પાણી છે નહીં, તો લાય આ બાળકને હું પાણી ભરવા મોકલું. હું પણ જોઉં છું એ કેવો પાણી ભરીને લઈ આવે છે. લેને બાળક, મારા માટે પાણી ભરીએ ને મારા દીકરા. હા ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. પલગડે વિશ્રામ કરો, હમણાં જ તમારા માટે સામેની વાવમાંથી પાણી ના ભરતો હોઉં. હે જલ દેવતા, કદાચ આદિ સુધી આ રામે જો કદાચ કઈ પાપ ન કર્યું હોય ને તો એ પાણી દેવતા આજુ જાણું છું કે 12 વર્ષના દુકાળ પડ્યા છે કે વીડામાં પાણી નથી, પણ આજે વીડામાં પાણી આવજે. આજે ગુરુની આજ્ઞાથી રામદેવ પાણી ભરવાને જાય. આજે ગુરુની આજ્ઞાથી રામદેવ પાણી ભરવાને જાય. આજે પાતાળે ગયેલા જલદેવ ઉપર આવો. ગુરુજી, તમે જેમ આજ્ઞા કરી હતી કે સામેની વાવડીમાં જઈને જોવો તો ખરા કે સામેની વાવડી તો છલકાઈ જાય છે. અને આલ્યો આ ઘૂંટડો પાણી પી લ્યો. બીજી કોઈ આજ્ઞા હોય તો આજ્ઞા કરો, હમણાં તમારી આજ્ઞાનું પાલન કરી દો. ના બાળક, આ બાળક તો નક્કી કે મને ચમત્કારી લાગે છે. સામેની વાવમાં પાણી હતું નહીં તો આ બાળક પાણી લઈ આવ્યો ક્યાંથી? હે બાળક, હવે તું તારા ઘર તરફ જા. હા ગુરુદેવ. તારા માતા પિતા તારી રાહ જોતા હશે, પણ તે પહેલા તારે મારું એક કામ કરવું પડશે. હજી બાળક, કહો ગુરુદેવ. મારા માટે ભિક્ષા લઈ જા બાળક. હા ગુરુદેવ, તમે આજ્ઞા કરી છે તો જાઓ, પલઘડી તમારી મઢોલીમાંથી વિશ્રામ કરો. હમણાં જો પોકરણગઢના રાજમાંથી ભિક્ષા માંગી તમારી મઢોલીમાં આવજો. ભલે બાળક, વેલેરો આવજે મારા દીકરા, વેલેરો આવજે. ભલે ગુરુદેવ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।